આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષિત નથી। પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મહિલાઓએ મારામારી કરી હતી। મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા ઝીંકી દીધા હતા। લોકઅપમાં રહેલા આરોપીને મળવા આવી હતી આ મહિલાઓ, ત્યારે પીએસઓની જાણ વગર આરોપીને મળતા પોલીસે તેમને રોકી હતી। મહિલાઓએ પોલીસ સ્ટેશન સળગાવવાની ધમકી પણ આપી અને પીએસઓને લાફા ઝીંક્યા હતા। પોલીસને जानथी मारी नाखवानी पर धमकी आपी। એટલે કે હિંમત તો જુઓ આ મહિલાઓ, એક તો આરોપીને કોઈ પણ વગરની મંજૂરી વગર મળવા પહોંચી અને ત્યારબાદ પોલીસ સાથે દાદાગીરી કરી પોલીસ સ્ટેશન સળગાવવાની ધમકી આપી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે જ્યારે તમામ મહિલાઓ પહોંચી અને પોલીસ સ્ટેશનને સળગાવવાની ધમકી આપી અને લાફા પણ ઝીંક્યા? બનાવ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનનો છે કે જ્યાં ઘરફોડ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો અને તે સમયે તેની પત્ની અને અન્ય એક મહિલા તેને મળવા આવી હતી અને પોલીસની મંજૂરી વગર તેઓ મહિલાને કેદી છે કે આરોપી કે જે પોલીસ કસ્ટડીમાં હતો તેને મળવા માટે લોકઅપ સુધી પહોંચી ગયા હતા। જ્યારે પીએસઓએ તેમને રોક્યા ત્યારે બંને મહિલાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું, પીએસઓને લાફા ઝીંક્યા અને ત્યારબાદ પોલીસ સ્ટેશન સળગાવી દેવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। જોકે આ વાત ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા ગઈકાલે મોડી રાત્રે પોલીસ અંગે ગુનો દાખલ કર્યો છે। જે આરોપી હતો તેની પત્ની અને તેની સાથે આવેલી એક મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે કંટ્રોલ રૂમમાં રહેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી અને જે બંને મહિલા આરોપીઓ છે તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।